ઘણા બધા લોકો છે અથવા તો વિદ્યાર્થીઓ છે જે વિડીયો લેક્ચર યુટ્યુબમાં અથવા તો કોઈ ઓનલાઈન કોર્સ લીધેલો હોય એમાં વધુ સ્પીડમાં મતલબ કે 1.5 2x ની સ્પીડમાં વિડીયો જોતા હોય છે. ઇવન હું પણ એમાં એ જ રીતે કરતો જ્યારે પ્રિપેરેશન કરતો ત્યારે કે વિડીયો 1.5 અથવા 2x માં જોવાનો અને પછી એ વિડીયો તરત પૂરો કરી દેવાનો. પાછળથી જે ટાઈમ આપણે એ વિડીયોમાં સેવ કર્યો હોય એ ટાઈમ આપણે સોશિયલ મીડિયામાં બગાડતા હોય છે. તો આ 90% લોકો સાથે આવું જ થતું હોય છે કે એ લોકો વધુ સ્પીડમાં વિડીયો જોઈ લે અને પાછળથી એનો એ ટાઈમ એ લોકો વેસ્ટ કરતા હોય. તો આવું ન કરવું જોઈએ. આપણે આ પોઈન્ટ ઉપરથી આપણે બે રીતે નુકસાન કરીએ છીએ. એક તો આપણે એક સોશિયલ મીડિયામાં તરત એક્ટિવ થઈ જઈએ છીએ. બીજી વસ્તુ, જ્યારે તમે એ વિડીયો વધુ સ્પીડમાં જોવો છો એ ટાઈમે તમે અમુક વસ્તુ એમાંથી સ્કીપ થતી જ હોય. એ તમને એવું લાગતું હોય કે ના મને બધી વસ્તુ યાદ રહી જાય છે, તો એ ખોટું છે. એક રિસર્ચ પેપરમાં મેં એવું વાંચ્યું છે કે એ લોકોએ એક માણસને એક વિડીયો નોર્મલ સ્પીડમાં અને એક 2x ની સ્પીડમાં વિડીયો બતાવે છે. તો મને પણ નવાઈ લાગી કે આ વસ્તુ કઈ રીતે પોસિબલ છે. એને જે 2x ની સ્પીડમાં જે વિડીયો જોયો હતો એ વસ્તુ એને વધારે યાદ હતી. તો પછી આપણે પણ એવું વિચારીએ કે ના ભાઈ આપણે આજથી બધા લેક્ચર જોવાના 2x ની સ્પીડમાં. તો ના, બિલકુલ આ વસ્તુ ખોટી છે. આપણે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય અને જ્યારે આપણે વસ્તુ લોંગ ટર્મ માટે યાદ રાખવાની હોય ત્યારે આપણે વિડીયો હંમેશા નોર્મલ સ્પીડમાં જ જોવો જોઈએ. નોર્મલ સ્પીડ બોલે તો 1x માં. જ્યારે આપણે કોઈ પણ વસ્તુનું રિવિઝન કરતા હોય અથવા તો કોઈ પણ ટોપિક સાથે આપણે ફેમિલિયર છીએ ત્યારે આપણે એ ટોપિકનું 1.25 અથવા તો 1.5 ની સ્પીડમાં જોઈ શકીએ. બટ જ્યારે એકના એક ટોપિકને આપણે 5 થી 6 વાર રિવિઝન કરી ચૂક્યા હોય એનું પછી આપણે ક્વિક રિવિઝન કરતું હોય એ ટાઈમે આપણે 1.75 અને 2x માં આપણે એ વિડીયો જોઈ શકીએ. ઘણા બધા લોકો 1 કલાકનો વિડીયો 40 મિનિટમાં ખતમ કરી દે. એના પછી જે પાછળથી 20 મિનિટ બચે છે એ 20 મિનિટ એ લોકો સોશિયલ મીડિયામાં જ બગાડતા હોય. 90% લોકોના કેસમાં આવું જ થતું હોય. આ રિયાલિટી છે મિત્રો. તો આવું ન કરવું જોઈએ કે આપણે વિડીયો ફાસ્ટ જોઈ લઈએ અને એના પછી વિડીયોનું તરત રિવિઝન કરવું જોઈએ. રિવિઝન બોલે તો એમાંથી જે પીડીએફ છે અથવા તો આપણે કઈ વિડીયો લેક્ચરમાં જે નોટ્સ લખી હોય તો એ નોટ્સ એકવાર જોઈ લેવી જોઈએ. તો એ તમારી કારગર વસ્તુ થશે. બટ જ્યારે તમે સોશિયલ મીડિયામાં જાઓ છો અને એ ટોપિક વિશે જ્યારે તમે વિચારતા બંધ થઈ જાઓ છો ત્યારે તમને એ વસ્તુ ધીરે ધીરે ભૂલવા લાગશો. તો આવું ન કરવું જોઈએ આપણે. બીજી વસ્તુ એવી છે કે આ વસ્તુનો તમે પોઝિટિવ વેમાં ઉપયોગ કરી શકો. તો એ કઈ રીતે? તો હું તમને આજે એક ટ્રીક આપું છું કે તમારે જ્યારે યુટ્યુબમાં વિડીયો જોતા હોય ત્યારે ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે વિડીયો જોવો છો તો તમારે એક પ્લેલિસ્ટ બનાવી દેવાનું 1x નું. જ્યારે તમે એ વિડીયો બીજી વાર જોવો એ વિડીયો તમારે 1.25 અથવા તો 1.5 ના પ્લેલિસ્ટમાં તમારે મૂવ કરી દેવાનું. એ વિડીયો જ્યારે તમે ત્રીજી વાર જોવો છો એ ટાઈમે તમારે એ વિડીયોને 1.75 અથવા તો 2x ના પ્લેલિસ્ટમાં મૂવ કરી દેવાનું. આમ કરતા તમારે એકના એક ટોપિકનું તમારે 3 વાર રિવિઝન બી થઈ જશે અને જે તમારે મેન્ટાલિટી છે કે ના મારે વિડીયો વધારે સ્પીડમાં જોવું તો જ મને યાદ રહે એવું ઘણા બધા લોકોને થાય છે મગજમાં. તો એ બી તમારું એક ફૂલફિલ થશે. તો આનાથી તમારું એકના એક ટોપિકનું રિવિઝન બી થશે અને તમારો જે ટાઈમ સેવ થશે એ બી ટાઈમ બી બચશે. તો આ વસ્તુ તમે એપ્લાય કરી શકો છો. આવા ઘણા બધા ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરીશું. તમને પણ કઈ બી ટોપિક વિશે અસમંજસ હોય તો એ મને કોમેન્ટમાં લખજો. હું એના ઉપર નવો વિડીયો બનાવીશ જરૂરથી. જય હિન્દ, જય ભારત.